3 દેશોના પ્રવાસના પહેલા ચરણમાં ઇન્ડોનેશિયા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જકાર્તા એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત. ઇન્ડોનેશિયાના ફાઇટર જેટે કર્યું એસ્કોર્ટ. રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડી કરી આગેવાની. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિ પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશમાં કહ્યું, ડોક્ટર મુખર્જીનું જીવન વિચારથી જન આંદોલન સુધીનું પ્રેરક. તો ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનો કર્યો શિલાન્યાસ. અયોધ્યામાં કથિત ગેરરીતિના મામલે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની મળી મહત્વની બેઠક. ચંપતરાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા. કૃષ્ણ મોહનને બનાવાયા નવા કાર્યવાહક મહાસચિવ. 22 જુલાઈએ મળશે બીજી બેઠક. જમ્મુના કિશતવાડમાં મુશળધાર વરસાદને કારણે 540 મેગાવોટની જળ વિદ્યુત પરિયોજનાના વિસ્તારમાં તબાહી. તો મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ. અટવાયેલા મુસાફરો માટે બસની વિશેષ વ્યવસ્થા. રાજ્યમાં મેઘમહેર. છેલ્લા 12 કલાકમાં 98 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ સુરતમાં 4.41 ઇંચ વરસાદ. વેરાવળ પીજીવીએલ ડિવિઝનમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી. અત્યાર સુધીમાં સરેરાશ 17.26% વરસાદ. 5 ડેમ હાઈ એલર્ટ તો 3 ડેમ એલર્ટ પર. રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું એલર્ટ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા સામે રાજ્ય સરકારની લાલ આંખ. વારંવાર ડુપ્લિકેટ ખાતર બિયારણ વેચનારાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી. 4 શખ્સોને કરાયા જેલ હવાલે. કૃષિમંત્રીએ કહ્યું, ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાંખી લેવાશે નહીં. ફીફા વર્લ્ડ કપમાં આજે રાઉન્ડ અપ 16માં પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મેચ. તો 5 વખતનું ચેમ્પિયન બ્રાઝિલ ફીફા વર્લ્ડ કપમાંથી આઉટ. નોર્વેની પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી. હાર બાદ ફૂટબોલર નેમારે લીધો સંન્યાસ.